વાત કરીએ વડોદરાની તો વડોદરાના સયાજીપુરા ગામમાં બે કોમના ટોળા વચ્ચે જૂથ અથડામણ થઈ કે જ્યાં યુવક યુવતી વચ્ચે સંબંધ બાબતે પરિવાર વચ્ચે તકરાર થઈ હતી। જ્યાં તકરારને લઈને સમાધાન માટે ભેગા થયેલા ત્યારે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી। જ્યાં જૂથ અથડામણને લઈને જે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી ત્યારે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કે જ્યાં જૂથ અથડામણમાં 4 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં કપુરાઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મામલો થાળે પાડ્યો। ત્યારે હુમલાખોરને પોલીસે ઝડપી પાડ્યા છે, જે પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો। આપણે કઈ ઘડી બેઠા હતા અમે લોકો ને હુમલો કર્યો છે એ લોકોએ મુસલમાને અને અમારા ગંભીર હાલત થઈ છે બે જણને। આજે સયાજીપુરા ગામમાં છોકરાઓ હિન્દુ મુસ્લિમના કોઈ બાબતે ભેગા થયેલા સમાધાન માટે અને સમાધાનમાં તકરાર થતાં ઝઘડો થયેલો એમાં મારામારી થઈ છે। એમાં 3-4 જણને વાગેલું છે, એ હોસ્પિટલ લઈ ગયા છે અંદર અને પોલીસ બંદોબસ્ત લાગી છે।